એલી જમાવે 8-8 દિવસની, કદાચ 15 દિવસ વરસે, કદાચ એક ધારો મહિનો દિવસ વરસે, પણ પછી તો ઉઘાડ થાય, આકાશમાં સૂર્યનારાયણ દર્શન થાય. પણ કવિ કહે છે કે માનો પ્રેમ કેવો છે, એ તો 12 માસ છે, એ કોઈથી ફેરફાર ન થાય. આગળ વાત કરે છે, કેવી છે માં પ્રભુના એ પ્રેમ તણી પૂતડી રે લોલ. પ્રભુના એ પ્રેમ તણી પૂતડી રે લોલ. જગથી જુદેરી એની જાત જો જનની, જોડ સખી નહીં જડે રે લોલ. જગથી જુદેરી એની એ જાત જો જનની, જોડ હવે નહીં જડે રે લોલ. મીઠા મધુને મીઠા મેં ઉલારે લોલ. એથી મીઠી છે મોરી માત જો જનની, જોડ સખી નહીં જડે લોલ. એ મારી જનની, એના કરતા પણ મોટી. કેવી રીતે? દાખલો આપ્યો, ધરતી આતા પણ કોક દીધું જતી રે લોલ. કોક દી કેમાં કંપ આવે, ક્યારેક એમાં ધરતી કંપ આવે તો હજારો નિર્દોષ આત્માઓનો એમાં સંહાર થઈ જાય, એને ભરખી લે. પણ માં કેવી દયાળુ છે, ધરતી માતા પણ કોક દીધું જતી રે લોલ. અટલ અટલ અચૂક મોરી માત જો જનની, આ જોડ ક્યાંય નો જડે રે લોલ. એ મારી જનની, એ જનની, ઈ જોડ હવે નહીં જડે રે લોલ. કવિને કહે છે પ્રશ્ન કે આપણા દેશની અંદર ગંગા જેવી મહાન નદીઓ વહે છે, કરોડો લાખો આત્માઓ એની અંદર સ્નાન કરી કૃતાર્થ થાય છે. ગંગા મૈયા કેવી છે? કણકડકો આડનો, હે કણકડકો આડનો, જો ગંગા ત્રટ જાય એ એની કોતે પેઢીમાં એ કોઈ દી ભૂત નો સર્જે ભાગીરથી. એનાથી આગળ ગંગા મૈયાનો કેવો મહિમા છે, ઉપરથી ઉડે ઈ પંખીડા પણ પાવન થાય, ઈ મનથી પણ મંજન કરે
ભાગીરથી નાની એવી હાડકાની કટકી એની અંદર પડી જાય પડતો હોય અને મનથી પણ જો મંજન કહેતા સ્નાન કરે તો ઈ પણ ભૂતને સર્જે ભાગીરથી એની મુક્તિ થઈ જાય એવી છે માં ગંગા કુંભ સ્નાન ની અંદર લાખો કરોડો નાગાબાઓ જેની અંદર સ્નાન કરે ઈ ગંગા મૈયા કરતા પણ માં મોટી કે હા એના કરતા પણ મોટી કેવી રીતે ગંગાના વીર તો વધે ઘટે રેલો ગંગાના વીર તો વધે ઘટે રેલો એક સરખો એના પ્રેમનો પ્રવાહ જો જનની એ જોડ હવે નહીં જડે રેલો ગંગાની અંદર ક્યારેક ઘોડાપુર હોય ક્યારેક ગંગા એકદમ અંદર વહી જાય પણ જનેતા એક જ સરખો કાયમ માટે જેનો પ્રેમનો પ્રવાહ હોય એક સરખો જેના પ્રેમનો પ્રવાહ જનની એ જોડ સખી નહીં જડે રેલો એ મારી જનની જોડ ક્યાંય નહીં જડે રેલો મીઠા મધુ ને મીઠા મેં ઉલારેલો એથી મીઠી છે મોરી માંગજો જનની એ જોડ સખી નહીં જડે રેલો કેવી છે જનેતા અમીથી ભરેલ એની આખડી રેલો અમીથી ભરેલ એની આખડી રેલો કાળજામાં એ કંઈક ભર્યા પણ જો જનની